મિત્રો બધાને નવા દાડા અને નવા વ્લોગના રામ રામ। આજે આપણે કાઢવાની છે મગફળી, એટલે આપણે જવાના છે મગફળી ભેગી કરવા। જોઈ લો તમે, તડકો પણ ખાસો ચડી ગયો। જોઈ લો વાગવામાં 11 વાગ્યા છે। થોડી વાર રહીને આપણે જવાનું છે મગફળી ભેગી કરવા। ચલો ત્યાં જઈએ। આપણે બધો સામાન લઈને ખેતર તરફ નીકળી ગયા। જોઈ લો આ છે આપણા ખેતર તરફ જતો રસ્તો। फाइनल મિત્રો આપણે આપણા ખેતરમાં પહોંચી ગયા। જોઈ લો આ જગ્યા કરેલી છે ત્યાં આપણે મેથી પાથરવાની છે અને ઢગલો કરવાનો છે। તો આપણે મેથી પાથરીને આપણે લાવી દીધો। આ ભાગ જોઈ લો। હવે આ ભાગમાં ચાલુ કર્યું છે। એન્ડ સીધી વ્લોગમાં જોડાયા રહેજો। આમાં ક્યાં આટલું બધું દેખાતી નથી। જોઈ લો એના કરતાં તો કલ્ટિવેશન ચરવાનો ચારો વધારે દેખાય। જોઈ લો આખા ખેતરની મગફળી ભેગી થઈ છે। જોઈ લો અને આ ગાય ભેંસો ચરવા આવી ગઈ છે। ભેંસોને ચરવાની મજા પડી ગઈ છે, કારણ કે એના માટે ચારો વાય તો એવું લાગે છે મને તો। આપણે આ ખેતર 8 વીઘાનું છે। હું તમને બતાવી દઉં કે આખા ખેતરના આપણા પથારા કેટલા નીકળ્યા। જોઈ લો આપણા 8 વીઘાના ખેતરમાંથી મૂળ આટલી મગફળી નીકળી। જોઈ લો આ વર્ષમાં બધો આપણા ખેડૂતોનો પાક ફેલ થઈ ગયો છે। ખેડૂત શું કરે તમે જ કહો। મગફળી કાઢવા આપણું ઠેસર આવી ગયું। જોઈ લો આપણે આ બાજુ ઠેસર મેળ્યું છે, આ બાજુ આપણું ભૂસું પડશે। આમ વાયરો જાય છે। જોઈ લો ઠેસરની ગોળી ચડાવી દીધી। જો ટ્રેક્ટર ચડાવે આપણે મોજ પાથરી દીધી છે। ફળી પડે છે એટલે પાથરી દીધી। જોઈ લો આપણે ઠેસર ચાલુ કરી દીધું। જોઈ લો મિત્રો આપણે મગફળી કાઢી રહ્યા। જોઈ લો 8 વીઘાની મગફળી આપણે આટલી જ નીકળી। જોઈ લો મિત્રો યાર આપણે ઘરે જઈને નાઈ ધોઈને પાછા આવીએ એટલે મગફળી ભરવાનું ચાલુ કરવાનું છે। તો આપણું ટ્રેક્ટર આવી ગયું એટલે હવે આપણે ભરવાનું ચાલુ કરો। જોઈ લઈએ આ છે આપણી મગફળી। તમે જોઈ શકો છો વાયરો ફરવાના કારણે બધું આપણું ફોતરું મગફળીના ઢગલા ઉપર આવી ગયું, એટલે આપણે તગારા ભરીને ઉપણીએ છીએ। તમે જોઈ શકો છો ઉપણ્યા પછી મગફળી આપણી કંઈક આવી દેખાય છે। તમે જોઈ લો મિત્રો આપણે અહીંયાથી મગફળી ભરીને નીકળી ગયા। જોઈ લો આ જો સૂરજ પણ ઘણો હાથમાં લાગી ગયો છે। હવે આપણે આજે આ મગફળી જ કાઢી રહ્યા છીએ ને આપણા બાજુવાળાને તો બટાકા પણ વાવી દીધા। જોઈ લો સામે દેખાય આપણી હરનામ નદી છે। આ છે આપણા ભરવાડનું રહેઠાણ। જોઈ લો આ ભરવાડના ઘેટા પૂરવા માટે વાડા। જોઈ લો રસ્તામાં જે જોયા એ બીજા ખેડૂતોના પાક હતા। આપણું ટ્રેક્ટર જતું રહેશે અનાજનગરવાળી જગ્યા ઉપર, ત્યાં નાખીને આવશે। અને આટલે આપણે આ વ્લોગને સમાપ્ત કરીએ છીએ। વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। બધાને જય માતાજી।